સ્ટેજ ઉપર જે રીતે સ્ટેજ સજાવવામાં આવ્યો છે, સ્ટેજની જો વાત કરવામાં આવે તો સ્ટેજની સાથે કાર્યકરો અહીંયા જે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. સ્ટેજ જે બનાવવામાં આવ્યો છે બાપુ માટે એક વ્યવસ્થિત જે વાત કરવામાં આવે ખુરશી બનાવવામાં આવી છે અને સ્ટેજ ઉપર જે છે સમગ્ર રીતે જે કાર્યક્રમનું સંચાલન થશે સ્ટેજ ઉપરથી થશે. બાપુ દ્વારા જે છે આ કાર્યક્રમ કરવામાં આવશે. બાપુ એકમાત્ર વ્યક્તિ હશે જે સ્ટેજ ઉપર હાજર રહેશે અને બાપુ અહીંયાથી સ્ટેજ પરથી સંબોધન કરશે. બાપુ માટેની જે વ્યવસ્થા છે અહીંયા રાખવામાં આવી છે. સાથે જ જે કાર્યકરો છે કાર્યકરો માટે પણ અહીંયા ખુરશીઓ રાખવામાં આવી છે. 5 થી 6 હજાર જેટલી ખુરશીઓ રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉમટી પડે તેવી આશા જે છે બાપુના સમર્થકોને છે અને બાપુના સમર્થક તમામ નેતાઓ જે છે એ આશા રાખી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે અને જે કાર્યક્રમ છે કાર્યક્રમનું જે આયોજન છે એને સફળ બનાવવામાં આવશે. તમામ લોકો કહી રહ્યા છે કે આ રાજકીય કાર્યક્રમ નથી, ફક્ત બાપુને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ છે, અંગત કાર્યક્રમ છે. પક્ષ અથવા બેનર એની સાથે કોઈ લેવા દેવા નથી. જી.